દેવો અને દાનવો, બરાબર. દેવો સ્વર્ગમાં રહે છે. સ્વર્ગમાં એટલું બધું બહુ સુંદર હોય, મસ્ત મજાના બધા બગીચા હોય, એમાં અત્તરના ફુવારા ઉડતા હોય, બધા સુગંધી ફૂલો હોય. પારિજાતનું ઝાડ સાંભળ્યું છે? કેટલું જોરદાર! આપણે અહીંયા છે, અહીંયા મંદિરમાં. એ સ્વર્ગનું વૃક્ષ છે. અને એટલું બધું વાતાવરણ સુંદર હોય કે એનું એ બધાને એમાં રહેવાની ઈચ્છા થાય. દાનવોને પણ એક વખત એવું થયું કે આપણે સ્વર્ગ પર કબજો કરવો છે, પણ એના માટે તાકાત જોઈએ ને. દેવો સામે લડવાનું ભાઈ, એમને થોડી લડાય. તો કે હવે આપણે શું કરશું? કોઈ મારે ને તો મરીએ નહીં ને, એવું આપણે કરવું પડે. તો શું કરવું પડે? તો કે અમૃત, ખબર છે ને? અમૃત પીએ એટલે પછી મરાય નહીં. તો કે અમૃત આપણે મેળવીએ. અમૃત ક્યાં છે? તો તપાસ કરી તો ખબર પડી કે સમુદ્રની અંદર અમૃત છે. તો સમુદ્રને આખો જો વલોવીએ તો એમાંથી અમૃત નીકળે. સમુદ્રને વલોવવાનો એટલે છાસ વલોવે જોયું છે બધા? કેવી રીતે વલોવે છે? શેમાં વલોવે? મશીનથી વલોવે છે. હવે બધા મશીન થઈ ગયા. પેલા જયારે મશીન નતા ત્યારે કેવી રીતે વલોવતા? હા, જો ભરવાડ સાહેબ બોલ્યા છે. તમારે ઘરે એવું વલોવાનું? આપણે છે અહીંયા આમ દંડો, એના ઉપર આમ આમ દોરડીથી વલોવે નીચે, એટલે નીચે આટલું પાંખડું હોય છે ને. એને રાખવાનું છે આપણે પાછું કલર બલર કરી, એને કેવું વલોણું. તો સમુદ્રને વલોવાનું નક્કી કર્યું કે એમ વલોવીએ એટલે એમ આપણે છાસને વલોવીએ અને અંદરથી કેમ માખણ નીકળે, એમ સમુદ્રને વલોવશું તો અંદરથી અમૃત નીકળે. તો વલોવાનું નક્કી કર્યું. પણ આ તો છાસ થોડી વલોવાની હતી, સમુદ્રને વલોવાનો. જોયો છે સમુદ્ર કેટલો મોટો? હા, તો એને વલોવાનો. તો કેવી રીતે વલોવાનો? હા, એટલો મોટો સમુદ્ર. કે દૈત્યોએ વિચાર કર્યો કે આપણા એકલાથી થાય નહીં. દેવોને પણ ઈચ્છા હતી અમૃતની, એટલે બધા ભેગા થઈ ગયા કે આપણે ભેગા થઈને વલોવીએ. તો વલોવાનો કેવી રીતે? તો એનો રવૈયો જોઈએ. તો મંદરાચલ પર્વત છે, મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, સમુદ્રની અંદર એને ઊભો કર્યો મંદરાચલ પર્વત. અને એનો દોરડું જોઈએ ને આમાં વલોવા માટે. એટલું મોટું દોરડું જોઈએ તો શું લાવ્યા? વાસુકી નાગ. નાગને લઈ આવે અને એને આમ ગોળ ગોળ વીંટ્યો. અચ્છા, હવે જયારે આ બધું કરવાનું થયું ને એના પહેલા બધી મિટિંગો થઈ હતી, એમાં આયોજન થયું હતું. દેવો ગયા વિષ્ણુ ભગવાન પાસે કે અમે આવી રીતે સમુદ્ર વલોવીએ છીએ. દૈત્યો બાજુ, એક બાજુ એ રહે ને એક બાજુ અમે રહીએ. તો વલોવીએ તો કેવું કરીએ? તો કે વાંધો નહીં, બરાબર છે, આપણે એમને સાથે લેવા જ પડે. એને કહેવાય સતી કાર્યાર્થ ગૌરવ. કોઈ સારું કામ કરવું હોય તો ક્યારેક દુશ્મનનો પણ સાથ લેવો પડે, એને આગળ કરવા પડે, એને હવા ભરવી પડે. તમે એટલે તમે આવું બધું કહેવું પડે, એમને માથા ઉપર બેહાડવા પડે, એવું કરવું પડે. દુશ્મન જોડે કાયમ દુશ્મની રાખો તો તમારા ઘણા કામ ના પણ થાય, એવું બને. એટલે કોઈ સારા કાર્યને માટે તમારા શત્રુ જોડે પણ સંધિ કરી લેવી પડે, આવું ચાણક્ય નીતિમાં કહે છે. તો એમણે દૈત્યો સાથે સંધિ કરી અને આવું બધું આયોજન કર્યું. પછી એમાં વિષ્ણુ ભગવાને સલાહ આપી કે જો તમે વલોવાનું ચાલુ કરશો ને તો પેલો જે નાગ છે ને બધું પેટમાં બધું ભીડાય ને એટલે મોઢામાંથી ઝેર રોકવાનું ચાલુ કરશે. અને એનું ઝેર એટલું બધું ખતરનાક છે ને તમે હેરાન થઈ જશો. એટલે તમારે ધ્યાન રાખવાનું, તમારે પૂંછડા બાજુ રહેવાનું, મોઢા બાજુ નહીં રહેવાનું. મોઢા બાજુ રહેશો તો હેરાન થઈ જશો. પણ પછી બીજું યુક્તિ કરવી પડે પાછી. તમે જો એમ કહેશો દૈત્યોને કે અમે પૂંછડા બાજુ રહેશું તો એમને વહેમ આવશે કે આ કેમ પૂંછડા બાજુ રહેવાનું કહે છે. તો એ મગજ ચલાવવા માંડશે કે હા, આ લોકો પેલા ઝેરની બીકમાં પૂંછડા બાજુ જાય છે. એટલે તમારે ઊંધું કહેવાનું. શું કહેવાનું? કે અમે દેવો છીએ એટલે અમે શ્રેષ્ઠ છીએ, એટલે અમે મોઢા બાજુ રહીશું, અમે પૂંછડા બાજુ નહીં રહીએ. એટલે આવું કીધું દેવોએ.
કે અમે મોઢા બાજુ રહીશું, અમે શ્રેષ્ઠ છીએ એટલા માટે, તમે રહો પૂછડા બાજુ. એટલે દૈત્યો કે તમે શ્રેષ્ઠ છો તો અમે શું કનિષ્ઠ છીએ? અમે પણ શ્રેષ્ઠ જ છીએ. બધા દેવો અને દૈત્યો બંને એક જ બાપના છોકરા છે. દિતિના છોકરા એટલે દૈત્ય અને અદિતિના એટલે દેવો. આવી રીતનું છે. અમે પણ એક જ બાપના છીએ આપણે બધા. તમે છે ને મોટા થઈ ગયા અમારથી, અમે જ મોટા બાજુ રહેશું. એટલે દેવો કે સારું, તો પછી અમે જતું કરીએ, ચલો. એમ કરીને દૈત્યો કાની બાજુ રહ્યા? મોટા બાજુ. અને દેવો રહ્યા પૂછડા બાજુ. અને વલોવાનો ચાલુ કર્યો. તો જેવું વલોવાનું ચાલુ કર્યો, નાગે મોઢામાંથી ઝેર રોકવાનું ચાલુ કર્યું, ત્યારે દૈત્યોને ખબર પડી કે આ દેવો તો આપણને છેતરી ગયા. એમ કરીને પણ જે થયું થયું, હવે બોલ્યા પછી ફરાય. એટલે ચાલુ કર્યું, વલોવાનું ચાલુ કર્યું તો અંદરથી બધા રત્નો નીકળ્યા સમુદ્રમાંથી. ઉચ્ચૈ શ્રવા ઘોડો નીકળ્યો. એ ઇન્દ્રએ લીધો ઘોડો. એનું નામ છે ઉચ્ચૈ. ગીતામાં આવે છે ઉચ્ચૈ શ્રવા 10મા અધ્યાયમાં. નથી આવતું? આવતું હશે કદાચ. પછી ઐરાવત હાથી નીકળ્યો. ઐરાવતમ ગજેન્દ્રાણામ આવે છે 10મો અધ્યાય. ભૂલી ગયા લાગે છે. ઐરાવત નો દેશી હિસાબમાં આવતું હતું 7 સૂંઢ વાળો. ઐરાવત હાથી, ઘોડો, પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. આ બધું નીકળ્યું. પછી ઝેર નીકળ્યું છેલ્લે, હલાહલ ઝેર. ઝેર નીકળ્યું અંદરથી. તો ઝેર કોણ પીએ? તો શિવજી ભગવાન. અને બીજા બધા તો ઝેર પીવા તૈયાર થયા નહીં. છેલ્લે શિવજી એમ કીધું ચાલો મને આપી દો. શિવજીએ ઝેર પીધું. પીધા પછી એને અંદર પેટમાં ના ઉતાર્યું. પેટમાં ઉતારો તો મરી જાય. એટલે એને ક્યાં રાખ્યું? ગળામાં રાખ્યું. એટલે ગળું એનું લીલું થઈ ગયું. શિવજી ભગવાનનું ગળું તમે જોશો ને તો લીલું લીધું, ઝેરના લીધે. ઝેર જેને ચડે ને એનું શરીર લીલું થઈ જાય. તો ગળું લીલું થઈ ગયું. બોલ. એવું ક્યાં કન? હા, મે બી મંદરાચલ પર્વત બિહારમાં છે અત્યારે એમ કે છે. તો લીલું થઈ ગયું એટલે એને નીલકંઠ કહેવાય છે. ઝેર નીકળ્યું પછી છેલ્લે અમૃત નીકળ્યું. અમૃત નીકળ્યા પછી બધા દેવો દૈત્યોને એમ થયું પેલા અમે પીએ, પેલાને એમ કે અમે પીએ. પછી ભગવાને વિચાર કર્યો કે આમાં શું કરીશું. તો ભગવાને મોહિનીનું રૂપ લીધું. એકદમ સુંદર સ્ત્રી, હિરોઈન જેવી. હિરોઈનથી પણ આગળ. હિરોઈન તો કશું ના ગયા. કઈ છે અત્યારે ટોપ 10 હિરોઈનમાં સૌથી પહેલો નંબર કોનો છે? રશ્મિકા મંદાના. હાય. પછી મને તો એકેના નામ જ નહીં આવડતા. અનુષ્કા શર્મા. અમે જયારે ભણતા ત્યારે તો પેલી બધી હેમા માલિની, માધુરી દીક્ષિત આવી બધી હતી. બધી જતી રહી. અત્યારે બધી બિચારી ઘરડી થઈ ગઈ છે. હેમા માલિની તો પાર્લામેન્ટમાં બેસે છે, ખબર છે? જોઈ છે? હા. તો એકદમ સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને રૂમઝૂમ કરતા આવ્યા. અને કે લાવ હું બધાને વેચી આપું. તો વેચવા બધાને લાઈનમાં બેસાડ્યા. દેવોને કે તમે એક લાઈન કરો, દૈત્યોને કે તમે સામે બીજી લાઈન કરો. બધાને બેસાડ્યા અને પછી વેચવા નીકળી. તો પેલી દેવોની જે લાઈન હતી ને એમાં જ વિષ્ણુ ભગવાન પેલી મોહિની સ્ત્રીનું રૂપ લઈને આવ્યા હતા. એમણે પેલા દેવોને વેચવાનું ચાલુ કર્યું. એમ કે બધું દેવોને વેચી દઉં પછી પૂરું થઈ જાય એટલે દૈત્યો બધા છૂટા, કોઈને આપવાનું નહીં. પણ એમાં એવું બન્યું એક વખત એ જે વેચતા જતા હતા ને એમાં દૈત્યમાં એક રાહુ નામનો અને કેતુ નામના 2 દૈત્ય છે. એ બેને ખબર પડી કે આમાં કંઈક કાવતરું લાગે છે. એટલે એ 2 જણા ઉઠી અને આ બાજુની લાઈનમાં આવી ગયા, દેવોની લાઈનમાં. એમાં બેસી ગયા. અને જેમ ભગવાન મોહિનીનું રૂપ લઈને સ્ત્રી બધાને દેતા આવ્યા ને અમૃત, એમાં રાહુ ને કેતુ એમને પણ આપ્યું. તો એમણે પીધું. પણ ભગવાનને ખબર પડી ગઈ. એ છેલ્લે બેઠા હતા એ 2 જણા દેવોની લાઈન. એટલે એમને પણ મળ્યું. પણ જેવું પીધું ને ભગવાનને ખબર પડી ગઈ આ તો દેવ નથી, આ તો દૈત્ય છે. તો વિષ્ણુ ભગવાને કાઢ્યું સુદર્શન ચક્ર, 2ના માથા કાપી નાખ્યા. તો એનું જે અમૃત હતું ને એ માથાથી ઉપર જ હતું, ગળાથી ઉપર, નીચે ગયું નતું. તો એના જે માથા છે ને
એ અમર થઈ ગયા. એ અત્યારે આકાશમાં ફરે છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વખતે જે રાહુ કેતુ એ સૂર્ય અને ચંદ્રને ગળે છે, આવી વાર્તા છે. એ જે પોઈન્ટ છે આકાશની અંદર, એ જગ્યા પર હોય છે એમ કે. તો આવી રીતે કર્યા પછી અમૃત મળ્યું એટલે બધા દેવો ને ઘડો જે હતો ને એ વિષ્ણુ ભગવાને વેચી આપ્યું. આ જે થયું ને એના પહેલા જે લડાઈ થઈ હતી ને, પેલા કે અમે લઈ પીએ ને પેલા કે અમે પીએ, એ ઘડો લઈને બધા ભાગમ ભાગ કરતા હતા. એમાં દેવો બધા ઘડો લઈને, અમૃતનો ઘડો લઈને જયારે આખી પૃથ્વી પર દોડા દોડ કરતા હતા ને, એ દેવો આગળ ને પેલા દૈત્યો પાછળ, પેલા કે અમે પીએ, પેલા કે અમે પીએ. એમાં અમૃતના ટીપા પૃથ્વી પર પડ્યા. જે જગ્યાએ ટીપા પડ્યા એમાં એક જગ્યાએ હિમજ, હરડે, હરિતકી એનો છોડ ઉગ્યો, હિમજનો. પછી બીજી જગ્યાએ એક આંબળાનો છોડ ઉગ્યો. ત્રીજી જગ્યાએ જે ટીપું પડ્યું ત્યાં લસણનો છોડ ઉગ્યો. એટલે એમાં સૌથી વધારે પહેલું હિમજ. હિમજ છે એટલે અમૃતરૂપ છે. એટલે અત્યારે તમને કંઈક પેટ કે આવું દુખે તો કહું છું ને હિમજ ખાઈ લેવાની. એનું કારણ એ છે કે હિમજ જે છે હરિતકી કહેવાય એને સંસ્કૃતમાં. એના માટે સંસ્કૃતમાં શ્લોક છે, યસ્ય માતા ન વિદ્યતે તસ્ય માતા હરિતકી. યસ્ય બોલો એટલે જેની માતા ન વિદ્યતે નથી, તસ્ય માતા હરિતકી. બરાબર. અહીંયા તમારી માં ઘરે રહી ગઈ તો તમારા શરીરનું ધ્યાન કોણ રાખશે? હિમજ. કશું પણ થાય તો હિમજ ખાઈ લે. કાલે એક ભાઈ કહેતા કે આંખ દુખે તો હિમજ ખાવાની. અરે હિમજ તો આખા શરીરનું ધ્યાન રાખે, તમે ચિંતા ના કરો. એ ભાઈ કે પેટ દુખે તો જ ખાવાની, પેટ દુખે તો નહીં. હિમજ તમારા આખા શરીરમાં ક્યાંય પણ કચરો ભેગો થયો હોય તો એ પેટ વાટે, ટોયલેટ વાટે, મળ વાટે કાઢી નાખશે. ચિંતા કરો નહીં. વાર્તા હતી.